નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। વાત કરીએ વિગતવાર સમાચારની। સાબરકાંઠા વિજયનગરના પાલચીતરિયા ગામમાં હું છું મોદી પરિવાર સભા યોજાઈ હતી। ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને હું છું મોદીનો પરિવાર સભા યોજાઈ હતી। હું છું મોદીનો પરિવાર સભામાં 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। આ વચ્ચે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી હતી, જેમાં વડોદરાથી અમદાવાદ જતી કારને અકસ્માત નડ્યો હતો। નડિયાદ પાસે ટેન્કરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા। કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી। અકસ્માતને પગલે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। અમદાવાદ પાસિંગની अर्टिगा कारने अकस्मात नड्यो हतो। अमदावाद वडोदरा एक्सप्रेस वे पर वडोदराथी अमदावाद तरफ जई रही हती। आ दरमियान नडियाद नजीक टेंकर पास धड़ाकाभेर कार घुसी जता हाईवे पर मरणचेसो संभाळवा जेवी मळी हती। એટલું જ નહીં, અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો અવાજ આવતા દોડી આવ્યા હતા। જૂના બિલોદરા બ્રિજની નીચે મારા ભાઈબંધ હતા, થોડું આગનું ડ્રેસિંગ કરવા પગે આવ્યો હતો અને ત્યાં ડ્રેસિંગ કરતો હતો ને એકદમ અવાજ થયો હાઈવે પર। એટલે બધા કે એક્સિડન્ટ થયો, એટલે અમે દોડીને આવ્યું, જોયું તો ટેન્કર ઊભી હતી ને ટેન્કરની નીચે જે એર્ટિગા ગાડી બરોડા તરફથી આવતી હતી આખી અંદર ઘૂસી ગઈ પાછળ। હવે જે પાછળ ઘૂસી એટલે અમે આવીને જોયું તો 2 જણ જીવતા હતા, થોડા એને એમને બહાર કાઢ્યા। 108 બોલાવીને એને સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે મોકલ્યા અને પછી ધીરે ધીરે બધી બોડી ગાડીને સરખી કરીને કાઢી 8 જણ ઓલરેડી અહીંયા એમના ડેથ થઈ ગયેલા છે। હા, અને ત્યાં સિવિલને જાણવા એવું મળ્યું કે બંને ડેથ થઈ ગયા છે બંને, એટલે ટોટલ 10 ડેથ લગભગ અહીંયા પેસેન્જર થયેલા છે। અને આ ગાડી પેસેન્જરમાં કંઈક દોડતી હતી એવું જાણવા મળ્યું છે, બરોડાથી અમદાવાદ। હા, રૂરલ પોલીસ સ્ટેશન આવી ગઈ, બધા મીડિયાના મિત્રો આવી ગયા, મીડિયાના મિત્રોએ સારી મદદ કરી, પોલીસે બી સારી મદદ કરી, અહીંના જે પ્રોપર જે રહેવાસી છે એમણે પણ ઘણી મદદ કરીને બધી ડેથ બોડીને બહાર કાઢવામાં આવી છે। અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા 5 કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું। એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અર્ટિગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે, કારણ કે જગ્યા ઉપર જ 8 લોકોના ડેથ થયા છે। તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી 2 વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડોક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે। આમ આશરે 10 લોકોના દુઃખદ અવસાન આ ઘટનામાં થયેલા છે। તાત્કાલિક રેસ્ક્યુ કરી તમામના રિલેટિવ જે છે એને સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ છે। 4 લોકોની ઓળખ થઈ ગયેલી છે અને આ ગાડી જે છે પ્રાઇમરી હાલમાં અમને જે વિગત મળી છે એમાં વડોદરાના, કોઈ નડિયાદના, અમદાવાદ સિટીના, એ રીતના અલગ અલગ નાગરિકો બાબતમાં જાણવા મળેલું છે। જે કન્સર્ન લોકલ પોલીસ સ્ટેશન છે જ્યાંના જે વિક્ટિમ છે એના પણ અમે સંપર્ક કરી અને એમના પરિવારજનોને શક્ય એટલી જલ્દી મદદ મળી રહે અને અહીંયા આવવા માટે એમની પાસે બીજી કોઈ સુવિધા ન હોય તો પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા એમને સુવિધા આપી અને શક્ય એટલા જલ્દી એના પરિવારજનો આવી શકે એ પ્રકારનો અમારો પ્રયત્ન અત્યારે ચાલુ છે। જે ટેન્કર છે એ પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું અને રસ્તામાં આ જગ્યાએ એમાં ટેકનિકલ ફોલ્ટ થતા ઊભું રહ્યું હતું અને જે ગાડી છે એમાં બધી બાકીની વિગતો મેળવવાની બાકી છે,
પરંતુ વડોદરા સાઈડથી આવતી હતી અને અમદાવાદ જતી હતી. જે ડ્રાઈવર છે એનો સંપર્ક એના રિલેટિવનો થયો છે અને એ સિવાય બીજા 3 નાગરિકો જે મરણ ગયેલા છે એમનો સંપર્ક થયેલો છે. બાકીના જે લોકો છે એનો તાત્કાલિક એના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ છે. રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પર્વમાં આચારસંહિતાની ભંગ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટ છે મક્કમ મોદી સાથે અડીખમના બેનરો લગાડવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા રૂપાલાના સમર્થનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા. બેનરોમાં મુદ્રક અને પ્રકાશન ઉલ્લેખ ન હોવાથી આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ અંગે દબાણ અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે ફરિયાદ બાદ બેનરો બદલાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ બૌદ્ધિક લડાઈ પર ઉતર્યો છે. ક્ષત્રિય સમાજ તલવાર લઈને લડવાવાળો સમાજ નથી. અત્યાર સુધી રોડ ઉપર, રસ્તા ઉપર સંગઠનની એક તાકાત બતાવવા વાળો ક્ષત્રિય સમાજ અને તલવાર અને એની આગવી ઢબે જે લડાઈ લડતો ક્ષત્રિય સમાજ આજે બૌદ્ધિક લડાઈ તરફ વળ્યો છે, જેની આજે પ્રથમ દ્રષ્ટિ દેખાઈ રહી છે. જ્યાં આપ જોઈ શકો છો કે અડીખમ રાજકોટ મક્કમ મોદી અડીખમ અને જે રૂપાલા અડીખમ એ જે કાંઈ બોર્ડ હોર્ડિંગ લાગેલા છે રાજકોટની અંદર એને ઉતારવાની અમે અને જે ગેરકાયદેસર લાગેલા છે એને કોર્પોરેશન દ્વારા ઉતારવામાં આવે એની અમે રજૂઆત કરેલી છે, એની અરજી કરી છે અને એના સંદર્ભે આ બધા ગેરકાયદેસર હોર્ડિંગ લાગેલા છે એ તંત્ર આગળ અત્યારે ઉતરી રહ્યા છે. અને આ અમારી ક્ષત્રિયોની બૌદ્ધિક લડાઈ શરૂ થઈ એટલે જે લોકોને સમજવાનું છે એ લોકો સમજે કે ક્ષત્રિયો ખાલી રોડ રસ્તા ઉપર આવી અને તોફાન કરશે, આ કરશે, પણ આ તંત્રને પણ ધ્યાન રહેવાનું કે જે તંત્ર અત્યારે એક બીજેપીના ઈશારા ઉપર ચાલતું તંત્ર હોય એવું દેખાય છે. આપે આગળનું એક હોર્ડિંગ જોયું હોય કે તંત્રને ખાલી કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસમાં જાણ કરેલી, એ તંત્રએ અત્યારે બીજેપી કાર્યાલયે જાણ કરી દીધું. ત્યાં જે ગેરકાયદેસર બોર્ડ છે એ હટાવી લીધા છે અને એની જગ્યાએ જે નિયમબદ્ધ છે બોર્ડ એ અત્યારે લગાવવાનું કાર્યવાહી શરૂ કરી. ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા એટલે એ આચારસંહિતાના ભંગમાં ગણાય એટલે અમે એને ઉતારવાની કામગીરી અત્યાર સુધીમાં ફરિયાદ અન્વયે 2 તો સોલ્યુશન થઈ ગયું છે. અત્યારે 3 ઓલરેડી ચાલુ જ છે. ટીમ પણ અમારી આવી જ ગઈ. અત્યારે તો 3-4 આઈડેન્ટિફાઈ થયા છે. જેટલા અમે આઈડેન્ટિફાઈ કરશું એ બધામાં સેમ પ્રોસિજર કરી અને એલિમિનેટ. લોકસભાની ચૂંટણીના રણસિંગા ફૂંકાઈ ચૂક્યા છે. દરેક પક્ષ દ્વારા છે તે પ્રચારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં છે તે અલગ અલગ વિસ્તારોમાં છે તે થોડા દિવસો પહેલા છે તે રાજકોટ છે મક્કમ મોદી છે અડીખમ અને રૂપાલાના સમર્થનમાં છે તે બેનરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ બેનરો છે તે હાલ વિવાદમાં જોવા મળ્યા છે, કારણ કે જે આચારસંહિતાની ભંગ થયાની છે તે હાલ ફરિયાદ પણ એક તરફ ઉઠી છે, કારણ કે જે હાલ ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે અને આચારસંહિતાની આદર્શ અમલવારી થવી જોઈએ તે અમલવારી ન થવાના કારણે છે તે હાલ ઓનલાઈન એક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, જે અંતર્ગત છે તે હાલ બેનરો ઉતારવા માટેની છે તે એક જ માંગ ઉઠી છે. ત્યારે આપણી સાથે બાપુ છે, એમને ફરિયાદ કરી છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને આચારસંહિતાને ભંગની જે હાલ વાત ચાલી રહી છે, શું કહેશું? બહુ જ મોટી એક ગંભીર વહીવટીતંત્રની જે ભૂલ કયો અથવા તો ભાજપ પ્રેરિત વહીવટીતંત્ર કામ કરતું હોય એવું રાજકોટની અંદર લાગે છે. સમગ્ર રાજકોટમાં મહાકાય વિશાળ બોર્ડિંગ લાગ્યા છે, પણ વહીવટીતંત્રને ખ્યાલ જ નથી કે સદરુ બોર્ડમાં જે આચારસંહિતા પ્રમાણેની જે નિયમો છે એ પ્રમાણે બોર્ડ લાગેલા હોવા જોઈએ. આવી કોઈ પણ પ્રક્રિયાની કાર્યવાહી થયેલ નથી, જે સંબંધે મેં ગઈકાલે રાત્રે ફરિયાદ દાખલ કરી હતી સી વિજિલન્સ એપ્લિકેશનમાં. તો આશ્ચર્ય એ થાય કે વહીવટીતંત્રમાંથી મને એવો રિપ્લાય મળ્યો કે અમારી પાસે મેઇન પાવર અને વ્યવસ્થા ન હોય, અમે કોર્પોરેશનને હટાવવા માટેની જવાબદારી સોંપી છે. હવે ગઈકાલ રાતની 11 વાગ્યાની આ મારી ફરિયાદ છે કે 11 વાગ્યાને હટાવવા માટેની સૂચના છે, સ્ટીલ અત્યારના 1:30 વાગ્યા છે, સ્ટીલ હજી બોર્ડ ઉતાર્યું નથી. અને બીજા છાના ખૂણે આવા જે કંઈ બોર્ડ છે એને પહેલેથી ભાજપ કાર્યાલયથી જાણ કરી દીધી છે વહીવટીતંત્રએ, એટલે એ બોર્ડ બદલાવવા માટેની કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવે છે. તો નાગરિકે તરીકે પારદર્શી ચૂંટણીની જે કાર્યવાહી છે એ કેવી રીતે થશે? તો આ વહીવટીતંત્ર જો આ પ્રકારનું વલણ અપનાવશે તો જે આદર્શ આચારસંહિતા જે નરેન્દ્રભાઈ કહે છે કે પારદર્શી ચૂંટણી થાય, તો આ પારદર્શી ચૂંટણીનું તો કંઈ આમાં લાગતું નથી. અને વાત કરવામાં કલેક્ટર તંત્ર દ્વારા કઈ રીતને હાલ તમને જાણવા મળ્યું હતું?
કલેક્ટર તંત્રમાં અમે ફરિયાદ કરી હતી. કલેક્ટર તંત્રમાં ઓલરેડી સવારના અમે ફોલોઅપ લઈએ છીએ કે ભાઈ આની બોર્ડ ઉતારવાની કાર્યવાહી, તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે મેન પાવરની સપ્લાય નથી. આ કામ અમે કોર્પોરેશનને સોંપ્યું છે. કોર્પોરેશનવાળા સ્ટીલ હજી પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી. રાજકોટમાં અંદાજિત કેટલા બોર્ડો અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે? કેટલા બોર્ડો લાગ્યા? એ કેટલા બોર્ડ લાગ્યા છે મને બહુ આઈડિયા નથી, પણ રાજકોટ, સમગ્ર રાજકોટમાં આ પ્રકારના બોર્ડ લાગ્યા છે. અને આ કામ એકચ્યુઅલી વહીવટી તંત્રએ પ્રોએક્ટિવ કરવાનું છે, નાગરિકે નહીં. આ તો હું જાગૃત નાગરિક તરીકે વહીવટી તંત્રનું ધ્યાન દોરું છું, તો વહીવટી તંત્રને પસંદ નથી આવતું. વહીવટી તંત્રને થોડું પેટમાં ખૂંચે છે કે નાગરિક કેમ આવી રીતે ફરિયાદ કરે છે, કે ભાજપના બોર્ડ ઉતરે તો વહીવટી તંત્રને તકલીફ પડે છે, એ હજી સ્પષ્ટતા નથી થતી. વાત કરવામાં આવે તો જે ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે, આદર્શ આચારસંહિતાની છે તે હાલ અમલવારી ચાલી રહી છે, પરંતુ છે તે આદર્શ આચારસંહિતાનો છે તે ભંગ થયાની છે તે હાલ એક ફરિયાદ ઉઠી છે. કારણ કે થોડા સમય પહેલા છે તે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં છે તે બેનરો લાગ્યા હતા અને તે બેનરો ઉતારવા માટે છે તે હાલ એક ફરિયાદ પણ છે તે નોંધવામાં આવી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નર્મદા જિલ્લાના કરાઠાના એક યુવાન ખેડૂતે 1320 જેટલા જામફળ છોડની ઓર્ગેનિક ખેતી કરી હતી, જેમાં સફેદ જામફળ અને ગુલાબી એમ 2 જાતના બિયારણો લાવી ખેતરમાં વાવેતર કર્યું હતું. હાલ પાક તૈયાર થઈ ગયો છે. આ ખેડૂત ખેતરમાં બેઠા બેઠા જ સફેદ અને લાલ જામફળનું વેચાણ કરી સીધી કમાણી કરી રહ્યા છે. ખેડૂતે જામફળ સિવાય અન્ય બાગાયતી પાકોનું પણ વાવેતર કર્યું છે. ખેતરમાંથી સીધું વેચાણ થતાં વચેટિયાઓ નીકળી જતા ગ્રાહક અને ખેડૂત બંનેને ફાયદો થઈ રહ્યો છે. તો અન્ય જિલ્લાના મોટા વેપારીઓ પણ આ જામફળની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોમાં આ ગુલાબી જામફળની માંગ વધી છે, જેને લીધે વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં મુખ્યત્વે કપાસ, શેરડી, તુવેર ખેડૂતો આજે મુખ્યત્વે પાક કરતા હોય છે, પરંતુ હવે ખેડૂતો બગાયતી પાક તરફ વળ્યા છે. અને નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના કરાઠા ગામના ખેડૂતે પોતાના આખા ખેતરમાં જામફળની ખેતી કરી છે. આપણી સાથે ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. હાલ તમારા ખેતરમાં જે જામફળની ખેતી કરી છે, કેવી પ્રકારની આ જામફળની જાત છે અને કઈ રીતનું ઉત્પાદન તમે મેળવી રહ્યા છો? જામફળમાં આપણે લાલ જામફળ વાવેલા છે, એ 3.5 એકરમાં કરેલા છે, 12x10 કરેલા છે પ્લાન્ટેશન. અને અંદર આપણે બીજા અન્ય બાગાયતી પાક કરેલા છે, એમાં સફરજન છે, રેડ જાંબુ છે, પછી સ્ટાર ફ્રૂટ છે, કમરક છે, અંજીર છે, એવો કાળો છે, એ બધું કરેલું છે. અને અંદર વચ્ચે આપણે ડ્રેગન ફ્રૂટ પણ કરેલા છે, અને એ સેમ્પલ બેઝ પર કરેલા છે. ને એમાં જો સારું ઉત્પાદન ને થોડું ટેસ્ટ વાઇઝ આવશે તો અગાડીના વર્ષોમાં આપણે એને મોટા પાયે કામ થોડું પ્લાન્ટેશનનું એનું કરીશું. પ્રાકૃતિક ખેતી છે એટલે અમને એનું પ્રમાણપત્ર પણ મળેલું છે. બિલકુલ, હાલ કહી શકાય કે જે જામફળની ખેતી છે ટોટલી પ્રાકૃતિક ખેતી છે, જે બદલ તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. હવે આપણે વાત કરીશું કે આ ગામની અંદર જે ખેતર છે, ખેતરેથી સીધા વેપારી માલ લેવા આવતા હોય છે, એવા એક વેપારી આપણી સાથે છે. તમે ક્યાંથી આવો છો અને હાલ તમે આ જે જામફળની ખરીદી કરવા આવ્યા છો, શું કારણ છે? હું અમદાવાદથી આવું છું અને જામફળની ક્વોલિટી સારી છે, પ્રાકૃતિક જામફળ છે અને એનું વેચાણ સારું છે અને રીઝનેબલ પ્રાઇસ પર અહીં મળે છે. હું અહીંયા લેવા આવેલો છું અને અત્યારે આ જામફળની માંગ સારી છે, પ્રાકૃતિક જામફળ છે. અને આજુબાજુ અમારા અમદાવાદ છે, અમદાવાદના ગાંધીનગર, આ તે બધા વિસ્તારમાં એમ કે વેપારીઓ, મારા બધા છૂટક વેપારીઓનું માંગ સારી છે અને ક્વોલિટી સારી છે, એટલા માટે અમે અહીં આવેલા છે અને ખરીદી કરવા માટે. અને રીઝનેબલ પ્રાઇસથી આપે છે અમને, અને અમારે વેચાણમાં બી સારું રહે છે અને ગ્રાહક બી સારા એમ કે લઈ જાય છે. અને ક્વોલિટી જામફળ ખાઈને પછી યાદ કરે છે કે લોકો કે સારા છે ક્વોલિટીમાં. બિલકુલ, અહીંના જે રાજપીપળાના જે સ્થાનિકો છે તે પણ સીધા ખેતરેથી જ જામફળની ખરીદી કરતા હોય છે. આપણી સાથે સ્થાનિક છે. તમે અહીંયા સ્થાનિક છો ને અહીંયાથી જ તમને આ જામફળ તમે ખેતરે લેવા આવો છો, શું કહેશો? અહીંયા નર્મદા જિલ્લાના નજીકના ગામના અમે સ્થાનિકો છીએ અને અહીંયા અમને ખેતરમાંથી જાતે જમરૂખ ચકાસીને એની ક્વોલિટી જોઈને અને ખૂબ સારી ગુણવત્તાવાળા જમરૂખ અમને ચાખીએ છીએ પણ જાતે, એટલે મીઠાશ પણ એટલી બધી છે કે બીજે બધે કરતાં ઘણા સારા જમરૂખ અમને અહીંયાથી ઓછી ભાવમાં, નજીવા ભાવમાં સારી ક્વોલિટીના જમરૂખ અમને મળે છે. એનો ખૂબ ખૂબ આનંદ છે અમને લોકોને.
બિલકુલ હાલ કહી શકાય કે આજે કરાઠા ગામના જે ખેડૂત છે બગાયત ખેતી કરી રહ્યા છે. જામફળની સાથે સાથે અન્ય બગાયત પાકો પણ તેઓએ કર્યા છે. જો તેઓ સારા પાક એમાં પણ તેઓને સફળતા મળશે તો તેની મોટી ખેતી વધારે ખેતી તેઓ કરશે. હાલ તો કહી શકાય કે શેરડી છે, કપાસ છે, તુવેર છે, આ જે પાકો છે તેમાં પણ જે લોકો ખેડૂતોને ભય રહેતો હોય છે, સારો પાક નથી થતો, કુદરતી આપત્તિનો ભય હોય છે, તેમજ કે આ જે પાક છે તેનો સારો ભાવ પણ નથી મળતો. ત્યારે જે આ ખેડૂતે પોતાની બગાયત ખેતીમાં તેમાં જામફળની ખેતી તેઓએ કરી છે ને તેમાં પણ તેમના ખેતરેથી સીધો જે તેમનું ઉત્પાદન છે તેમનું સીધો નિકાલ ખેતરેથી જ થાય છે અને હાલ તેઓને ઘણી એવી સારી જે આવક છે તે પણ થઈ રહી છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, ગુજરાત ન્યૂઝ, નર્મદા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીના ઘરે ચોરી થઈ હતી, જેમાં તેની સાથે રહેતા તેના મિત્રેશ અન્ય ઈસમને 20,000ની સોપારી આપી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને બંને ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે. કુલ 5 લાખની ચોરી કરેલાની ફરિયાદ હકીકત જણાવેલ, જે આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અને પ્રશંસનીય કામગીરી કરી અને આ ગુનો ડિટેક્ટ કરી લીધેલ છે અને ગુનાના કામે આરોપી સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજ તથા મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરે નાઓની ધોરણસર અટક કરેલ છે અને તેઓના વિરુદ્ધ તપાસ તજવીજ ચાલુ છે. ચોરી કરવા માટે સોપારી ઇન ધ સેન્સ મેં આપને અગાઉ જણાવ્યું એમ મનોજ નાથુભાઈ બાબુરાવ કાપુરેને આરોપી સુનિલ એવું જણાવેલ કે તું આ મારું કામ કરી દેશે તો હું તને 20,000 રોકડા આપીશ અને એ અંગેના 20,000 રૂપિયા મનોજને પણ મળી ગયેલ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હત્યા માટે સોપારી આપતા તો લોકો જોયા છે, પરંતુ ચોરી માટે પ્રથમ વખત સોપારી આપવામાં આવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો કે સુરતની કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કિસ્સો એવો હતો કે શાકભાજીની લારી ચલાવતા એક યુવકના ઘરે કેટલાક રૂપિયા પડ્યા હતા, 4 થી 5 લાખ રૂપિયા રોકડ રકમ હતી, જેને લઈને તેમના જ મિત્ર દ્વારા એક ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. આખરે આ ચોરીના પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી કે ચોરીની ઘટના બની છે, પરંતુ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો ચોંકી ઉઠી હતી કે કોઈ પણ પ્રકારની ચોરીને અંજામ આવતા પહેલાં કોઈ તાળું તોડવામાં નથી આવ્યું કે કોઈ વસ્તુને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, માત્ર ચાવીથી તાળું ખોલીને પૈસાની રોકડની ચોરી કરવામાં આવી છે. ફરિયાદીનો જે મિત્ર હતો તે જ આરોપી નીકળ્યો હતો અને તેની સાથે અન્ય જે 20,000ની સોપારી લેનાર વ્યક્તિ, ચોરીની સોપારી લેનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસ જાપ્તામાં ઉભરેલા આ બંને શખ્સો જે છે તે આરોપી છે, જે ગુનેગાર છે, અને પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે 4.30 લાખ રૂપિયા જે છે તે રિકવર કરવામાં આવ્યા છે, 2 મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે આરોપી જે છે તેને ચોરી કરવા માટે સોપારી આપી હતી, પરંતુ સમગ્ર મામલાનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે અને મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરાવી હતી. જો કે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે તેજ ચિત્રોડા, સુરત. પાટણ નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર ભેળસેળવાળું પેટ્રોલ ડીઝલ વેચાતું હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ હતી. જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું અને રૂપિયા 19.5 લાખનો જથ્થો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાટણ નજીક દુધારામપુરા નુનાળવાડા રોડ ઉપર આવેલ આ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલમાં પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી.
અહીં પેટ્રોલમાં પંપ પરથી પેટ્રોલ ડીઝલમાં પાણી મિક્સ આવતું હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાતા ફરિયાદને આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે તપાસમાં પેટ્રોલ અને ડીઝલમાં પાણીનું ભેળસેળ જોવા મળતા પુરવઠા વિભાગે 6,661 લીટર પેટ્રોલ અને 14,767 લીટર ડીઝલનો જથ્થો કુલ 19.5 લાખનો જથ્થો સીઝ કર્યો હતો અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. હું ડીઝલ બરાબર પેટ્રોલ બરાબર બે આવ્યો હતો. પેટ્રોલ બદલે ડીઝલ લેવાય તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયેલ તો 80% પાણી છે બાટલાની અંદરમાં. મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહે હું સુરત છું. બરોબર. હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પાણી આવેલું છે અને હાલ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પાણી આવે છે. બરોબર. વાનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં, જવાબ આલવાનો ના 4 ફેરો આવું બન્યું છે, એક ફેરો નહીં. અમારી માંગીની તમામ અમારા બાઇકનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું. નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નહીં, નકે છેલ્લે અમે ફરિયાદ કરશે હોય નહીં તો ગાંધીનગર ઊંધી થાય. આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા. 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં. 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી. કચ્છમાં વર્ષ 2019ની લોકસભા બેઠક પર રાષ્ટ્રીય સરેરાશ મતદાન કરતાં 9% જેટલું ઓછું મતદાન થયું હતું. રાષ્ટ્રીય સરેરાશ 67% જેટલું મતદાન છે, જ્યારે કચ્છ લોકસભા બેઠક પર 58.71% જેટલું જ મતદાન થયું હતું. ત્યારે કચ્છના ચૂંટણી તંત્ર દ્વારા વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના મતદાન અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. વિવિધ સંસ્થાના સભ્યો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ, રંગોળી, મહેંદી, ચિત્ર સ્પર્ધા, રેલી સહિતના આયોજન કરીને વધુ મતદાન થાય તે અંગેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજ ટીપના ભાગરૂપે વિવિધ સંસ્થાઓ જેમ કે એનજીઓસ છે આપણા અહીંયા, જે દિવ્યાંગ બાળકોના માટે કામ કરતી સંસ્થાઓ હોય, પછી જે આપણા સરકારી તંત્ર છે જેમ કે પીજીવીસીએલ છે, ડીઆરડીએ છે, આ સિવાય સરકારી ક્ષેત્રની જે ડેરીઝ છે, તે સિવાય ઇન્ડસ્ટ્રીયલ બેઝ છે, કે જે જીઆઈડીસી હોય, ચેમ્બર્સ હોય, મોટી ફર્મ્સ હોય, કલ્લા પોર્ટ છે, આ બધા સાથે એમઓયુ કરીને વહીવટી તંત્ર તરફથી એમને વિવિધ સાહિત્ય અને વિવિધ પ્રચાર પ્રસાર માટે જે વિગતો આપવાની છે એ આપવામાં આવશે અને ત્યાં પણ એમના વર્કર્સ કે એમના જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે ત્યાં પણ મતદાન વધે તે બાબતનું એમના લેવલથી કરવામાં આવશે. આ એમઓયુ 32 કરતા વધારે પણ સંસ્થાઓમાં આપણે કરેલા છે. જનજાગૃતિ માટે મેં કીધું એમ કે ભુજની અને મારા બધા જ આપણે તાલુકા કવર કર્યા છે એમાં કે સ્કૂલોમાં આપણે ચુનાવ પાઠશાળાઓમાં બાળકો થ્રુ એમના પેરેન્ટ્સને મેસેજ પહોંચે એ માટે આપણે સંકલ્પ પત્ર ભરાયા છે અને એમાં પણ સંકલ્પ પત્રમાં ન ફક્ત એમના ફાધર કે પપ્પાની સહી લે પણ એમના મમ્મી એટલે માતાઓની સહીઓ આવે અને એમાં વોટિંગ વધે એ બાબતનું કમિટમેન્ટ મળે એ રીતનો આપણે પણ પ્રયાસ કરેલો છે. આ સિવાય સાયક્લોથોન કરેલું છે. આ સિવાય આપણે જે આપણા સ્મૃતિ વન કે જે પણ મોટા એવા જાહેર સ્થળો છે ત્યાં આપણે વુમેન ચેન અને વિવિધ ડાન્સ કે પ્રવૃત્તિથી પણ જાગૃત કરવા માટે પ્રયાસ કર્યો છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.